અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસના આરોપીની જામીન અરજી દિલ્હીથી પકડાયેલા આરોપી મૌલાનાએ જેલ મુક્ત થવા કોર્ટમાં અરજી કરી છે। મૌલાના કમરગની ઉસ્માનીએ સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી કરી। આરોપી મૌલાના કમરગની ઉસ્માની પર ઉશ્કેરણી અને હત્યાના ષડયંત્રનો આરોપ છે। વર્ષ 2022માં ધંધુકામાં કિશન ભરવાડની કરાઈ હતી નિર્મમ હત્યા। રાજ્ય સરકારના વકીલ અમિત પટેલ જામીન અરજીનો વિરોધ કરશે। આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને વર્ષ 2022 જ્યારે ઉશ્કેરણી કર્યા બાદ મૌલાનાએ આખો ઇશારો કર્યો હતો, મૌલાનાએ ષડયંત્ર કર્યું હતું અને ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કરી નાખવામાં આવી હતી અને એ સમયે જોરદાર ઉહાપોહ મચી ચૂક્યો હતો। તમામ રાજકારણીઓ પણ કિશન ભરવાડના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા। કિશન ભરવાડના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી હતી અને આ આખી ઘટના ત્યારથી ચાલી રહી છે અને હવે આ જામીન અરજી કરવામાં આવી છે। આરોપીએ આ જામીન અરજી કરી છે જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે।